આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ જેતલપુરના બ્રાહ્મણોને ભગવાન શ્રી હરિએ જમાડ્યા હતા તેની પ્રસંગ વાર્તા સાંભળશું। એક દિવસ શ્રીજી મહારાજ જેતલપુર પધાર્યા। ત્યાંના ભક્તોને રાજી કરી ત્યાંથી ગામડી ગામ જવા માટે તૈયાર થયા। એટલે જેતલપુરના ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ, આવતીકાલે ઉત્તરાયણ છે, માટે ઉત્તરાયણ પછી અહીંથી જવાય। તે શ્રીજી મહારાજ કહે, ઉત્તરાયણમાં શું થાય? ત્યારે ભક્તો કહે, દાન થાય। ત્યારે શ્રી હરિએ કહ્યું, અમારે જેતલપુરના બ્રાહ્મણોને જમાડવા છે, તો ઘી કેટલું જોઈશે? ત્યારે ભક્તોએ કહ્યું, 1 મણ જોઈશે। ત્યારે મહારાજ કહે, 5 મણ ઘી મંગાવો। ત્યારે ભક્તો કહે, આટલું ઘી? તે મહારાજ કહે, 50 મણ મંગાવો। ત્યારે ભક્તો કહે, 50 મણ? તે મહારાજ કહે, તો 500 મણ મંગાવો। પછી ભક્તોએ વિચાર્યું કે હવે પૂછવા જેવું નથી, નહીતર મહારાજ 5000 મણ કહેશે તો? પછી ભક્તો ઘી, ગોળ, ખાંડ, લોટ, દાળ વગેરે સામાન ભેગો કરવા લાગ્યા અને બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું। એટલે બ્રાહ્મણો આવ્યા, મંડપ રચ્યો અને કુંડ કરાવ્યા। પછી બ્રાહ્મણો મંત્રો બોલીને ઘીની આહુતિઓ આપવા લાગ્યા। ત્યારે કરજીસણ ગામના નાના ભાઈ ઘીના કૂપ લઈ આવ્યા। ત્યારે મહારાજે ભક્તોને કહ્યું, આ યજ્ઞની અંદર ઘી હોમાય છે, તે ઘી જે ગાય ભેંસનું હશે તેનું પણ કલ્યાણ થશે। આ યજ્ઞમાં હજારો બ્રાહ્મણો જમવા લાગ્યા ને શ્રી હરિ પંક્તિમાં ફરે અને બ્રાહ્મણોને જમાડે છે। એમાં કેટલાક લોકો શ્રી હરિની સાથે દ્વેષ રાખતા હતા, એટલે આ યજ્ઞની અંદર કાની વિઘ્ન કરવું એમ વિચારીને લાડવા તળાવમાં નાખી દેતા હતા, છતાં લાડુઓ ખૂટતા ન હતા। કેટલાક બ્રાહ્મણો ઊભા થાય ત્યારે મહારાજ બોલે, ગુદેવો, જમજો, આ લાડુ ફરી ફરી નહીં મળે। અને માંદા થવાની ચિંતા પણ ન કરતા, કદાચ માંદા પડીને દેહ પડી જશે તો તમારા કુળમાં વખાણ થશે। આ સાંભળીને બ્રાહ્મણો ખૂબ જમતા હતા, વળી કેટલાક તો જમીને ઉઠી પણ શકતા ન હતા। આમ કરતા એક દિવસ ઘી ખૂટ્યું, એટલે મહારાજે ઘીના ગાડા શ્રીનગર એટલે કે અમદાવાદથી મંગાવ્યા। તે ગાડા દાણ સારું રોકાયા અને અહીં બ્રાહ્મણો ઉતાવળ કરવા માંડ્યા। ત્યારે મહારાજ પાસે આવીને આનંદ સ્વામીએ કહ્યું, હે પ્રભુ, ઘીના ગાડા હજુ આવ્યા નથી અને બ્રાહ્મણો ઘી સારું ઉતાવળ કરે છે। એટલે શ્રીજી મહારાજ હાથમાં સોટી લઈને ઉઠ્યા અને ઘીના ખાલી કુડલા પડ્યા હતા ત્યાં આવી પોતાની સોટી કુડલાને મારતા જાય ને કહેતા જાય કે આમાં જુઓ। એમ કરતા કરતા એક કુડલામાં પોનો અને બીજામાં અડધો મણ ઘી જોઈને કહ્યું, આમાંથી ઘી જોખી જોખીને આપો। એટલે તેમાંથી કાઢી કાઢીને બ્રાહ્મણોને આપતા। તેમાંથી 500 મણનો લાડુ વાળ્યો। એટલું બધું ઘી તે કુડલામાંથી નીકળ્યું। પછી તો દ્વેષ કરનારા બ્રાહ્મણોએ કેટલુંક ઢોળ્યું, કેટલુંક ઉપાડી ગયા, તો પણ ખૂટ્યું નહીં ને સૌ ખૂબ જમ્યા। આમ મહારાજે 18 દિવસ સુધી યજ્ઞ કર્યો। તે યજ્ઞની અંદર ખૂબ ઘી હોમ્યું, ખૂબ ભક્તોને સંતોને જમાડ્યા। પછી શ્રી હરિએ બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપીને વિદાય કર્યા તથા ભક્તોને ટીમણ આપ્યું। આવું પ્રભુ શ્રી હરિએ જેતલપુર ગામમાં અલૌકિક ઐશ્વર્ય બતાવીને યજ્ઞની સમાપ્તિ કરી। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।